હેલો ફ્રેન્ડ્સ આપણે આજે ખુમલિયા ગામે પાછા આવી ગયા છીએ બ્લોગ માટે. આજે સપ્તાહનો ત્રીજો દિવસ છે અને બ્લોગમાં બન્યા રહેજો. તમને બતાવું આજે શું જે વ્યવસ્થા બતાવું તો બન્યા રહેજો બ્લોગમાં. ચાલો આપણે આ બ્લોગ કન્ટિન્યુ કરશું. આપણે અત્યારે જોઈએ તો ત્યાં ચા અને પાણીની વ્યવસ્થા છે. તમને બતાવું બધું એક પછી. તો અત્યારે જ્યાં ચા બને છે ત્યાં તમને હું લઈ જાઉં છું. પછી આપણે ત્યાં કથામાં જઈ અને ત્યાં ચા બની રહ્યો છે અત્યારે. આ લોકો ચાની સેવા આપે છે અહીંયા મિત્રો, અને સેલ્ફ સર્વિસ છે બધા. જય દ્વારકાધીશ. મિત્રો અહીંયા પાણી પાય છે આપણે. જો પાણીની વ્યવસ્થા એવી રીતે મૂકેલી છે. જો આપણે જે પાણી પાય છે મિત્રો, આ બેન નો વિડીયો અહીંયા લઈ જઈ તમે ઉભા છે. ના ના ઉભા રહીએ એક ઉભા જો ખબર પડે ને નહીં આપણે બધા આવ્યા છે. અને મિત્રો આ સાઈડ આપણે શરબતની વ્યવસ્થા છે તો તમને બધું બતાવું. હા મિત્રો જો શરબત કથાનું કામ બહુ ઊંચું ભાઈ. આવો આવો કથા આવો મિત્રો, જેટલા બને એટલા તમે ફેમિલી સાથે કથાનું વાંચન જે જ્યાં થાય છે ત્યાં આવો અને મજા આવશે. તો મિત્રો ચાલો હવે આપણે કથામાં તમને અંદર લઈ જાઉં. ત્યાં મંડપ નીચે પબ્લિક બધા શાંતિથી બેઠી છે મિત્રો. તમને રસોડા વિભાગમાં લઈ જાઉં હવે, કે જ્યાં આપણે સાંજની પ્રસાદી બધું બને છે અત્યારે. જય દ્વારકા. મિત્રો ગાંઠિયા તૈયાર થઈ છે, પીંડા બની ગયા છે બધા. અને બધા ગામના લોકો સેવા કરે છે અહીંયા. ખુમલિયા ગામ વતી છે બધા. આપણે રામ રામ પાછા ક્યાંક દેખાડજો. એમાં આવશે મિત્રો આપણે અત્યારે પીંડા જે થાય છે તમે જોઈ શકો છો. એટલે જ કેતો હતો ઈ પછી બોલાવીશ છેલ્લે દી. આ રસોડા વિભાગ છે આપણે, જ્યાં બધું બપોરની ને સાંજની જ્યાં ભોજન બને છે, જે અત્યારે ગાંઠિયા તૈયાર થાય છે. અને ખુમલિયા ગામના જે લોકો સેવા કરે છે મિત્રો. મિત્રો આપણે સત્તામાં આવ્યા હતા, હવે આપણે બે શબ્દ જે કે આપણે જાણીએ એના વિશે. અત્યારે ભવ્યથી અતિ ભવ્ય આયોજન છે કથાનું, અને બધા ખૂબ સેવા આપી રહ્યા છે, અને સરસ મજાનો રસોઈ બની રહી છે, અને હાઈ ક્લાસ અને સારી પબ્લિક પણ સરસ થઈ છે.
અને બધાય સેવા ભાવી બધા હળી મળી અને હાઈ ક્લાસ સરસ મજાની સેવા કરે છે બરાબર એટલે એટલે મિત્રો તમે જેટલા બની શકે એટલા પ્રસાદ લેવા આવો અને કથા સાંભળવા આવો બધાય એટલા કથા જ સાંભળવા આવે ગ્રામજનોનો આગ્રહ છે અને મગોડિયા પરિવારનું તમને ભાવભર્યું આમંત્રણ છે. હજી આપણા ત્રીજો દિવસ છે સપ્તાહનો, હજી આપણે 4 દિવસ ચારે બાકી છે રવિવાર સુધી 31 તારીખ સુધી. તો બની શકે એટલા વધારે ને વધારે પધારજો મિત્રો ખીમલિયા ગામની અંદર. તો ચાલો હવે તમને હું જો મિત્રો જે લાય કાઠિયા થાય છે જોઈ લ્યો તમે, સ્પીડમાં જુઓ ખાલી તમે. આ કલાકે કેટલા થઈ ગયા છે? 1 કલાકે ચાલુ રાખીએ તો 1 કલાકે 20-25 કિલો જેવા ગાંઠિયા નીકળી જાય. 1 કલાકમાં 20-25 કિલો ગાંઠિયા જમીને કાઢ નાખે છે. આ મશીન છે એટલે ઘણું ઉપયોગી થાય છે અત્યારે. ચાલો મિત્રો તમને આગળ બતાવું તમને. આપણે ગેસની તકલીફ પડે છે એટલે અહીંયા દેશી જે લાકડા હોય છે લાકડા ઉપર રસોઈ બનાવે છે બધી. હવે તમને બતાવું અહીંયા કેવી મહેનત કરે છે બધા માણસો. આજે બધા ખરી મહેનત કરે છે બધા. આ જો લાકડા મારો પેલી વસ્તુ નથી જો મિત્રો આ બધા મિત્રો જે લાકડા વાળવામાં મદદ કરે છે એટલે બહુ ખૂબ સરસ સેવા આપે છે બધા. કારણ કે લાકડા વાળવા બહુ અઘરા છે. અત્યારે ગેસની બી તકલીફ છે એટલે બહુ આપણું દેશી જે છે બહુ સરસ છે દેશી રસોઈ. કાઢવા માટે આપણે આ ઓલા કેમ કે મુઠિયા બને છે આ તરાઈ જાય ને પછી હવે એને ક્રશ મશીનમાં કરી નાખશે આમાં ક્રશમાં અને પછી લાડવા બનાવવામાં આવશે જે આપણા દેશી સ્ટાઇલથી જે બને છે અહીંયા દાળ મિત્રો જે મોહનથાળ બને છે આપણે ગામના લોકો જે સેવા કરે છે આ આપણે ખીમરાણાથી સંત આપણે આજે મોહનથાળ બને છે મોહનથાળથી બને છે એ ગામના સંશોધકો ઉપરાંત એવું લાગ્યું તો જે ખીમરાણાથી જે આપણા જ્ઞાતિના જે એને આમંત્રણ આપણે આપ્યું હતું કે મોહનથાળ એનું બહુ સરસ બહુ સારી છે દેશી ભાષામાં અને આ દિવસ સુધી ખીમરાણા જે કથાઓ કરતા મોટા આયોજન એ લોકો બને અમે એને માન આપ્યું હતું એટલે અમારા માન આપીને આમંત્રણ દેવા ગયા હતા તો એ લોકો બધા સંશોધકો મોટા બનાવવા આજે ના ખૂબ સરસ સેવાનું કાર્ય કરો છો. અંબાભાઈ જે બધા વડીલો બધા ખૂબ આવેલા ખૂબ છે. સરસ કાર્ય કરો છો. ત્યાં ખીચડી ચાલુ છે અત્યારે બનવાની સાંજના પ્રસાદ માટેની. ખીચડી શાકનો પ્રસાદ જેટલા મહેમાન આવ્યો હોય બધા જેટલા બી મહેમાન આવે છે મિત્રો એના બપોરની આજે અને બપોરની વાત કરીએ તો અંદાજે 3,3200 ની આજુબાજુ માણસોએ પ્રસાદ લીધો એમ વૈષ્ણવ સાંજના 2500 માણસનો 2500 સાંજે સાંજના 2500 2500 માણસના ખીચડી શાકનો અંદાજ છે. અને ખૂબ સરસ મિત્રો એટલે તમે આવો એકવાર કથાને સાંભળવા માટે ફેમિલી સાથે એકવાર જરૂર આવજો મિત્રો. જો તમે આ વ્લોગ જોતા હો તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો. અમારું તો એમને બનેલું આ અમારો મેન રસોઈ જે ખીમલિયા સમસ્ત સત્તા સમાજ અને જે ટીમો હોય તો એ રસોડા બી અલગ હોય પછી એના સ્વયંસેવક ભાઈઓ તો જે રસોયા વધુ પડતા હોય જેને વધુ પડતી માસ્ટરી છે તો અમારે દયાળજીભાઈ છે ભગતભાઈ છે બધા જો માસ્ટરી છે જ બધા પણ આમ જોવા જાય તો પરેશભાઈ બધે રોટી બહુ સારી છે આ બધું જે છે સાંજનો શાકનો ખીચડી શાક મિત્રો સાંજ માટેનું શાક બને છે. આવો તમે એકવાર જુઓ ખાલી પ્રસાદી જુઓ તમે મિત્રો. 2500 થી 3000 માણસો સાંજે જમે છે. રોજ બહુ સેવા મિત્રો શાક થાય છે અત્યારે. મિત્રો ઉત્સાહ જો બધા સ્વયંસેવકોનો. આ ત્રીજો દિવસ છે પણ હજી ખાવાનું નામ નથી લેતા હજી.
અમને આ ગામને લાભ આપે છે સેવા કરવા એવો અમને આનંદ છે. મિત્રો જો આ બીજા કામની સેવા કરવા આવે છે તો ખૂબ સરસ વાત કહેવાય અને તમારા ગામના અમારા સમાજનું જે છે. ખૂબ સારું કાર્ય કરે છે મિત્રો. સેવાનું કામ જે કરતા હોય છે એ આપણે બી એકવાર કરવું જોઈએ. આપણે જો ફ્રી હોઈએ તો આપણું જે જ્યાં જ્યાં પ્રોગ્રામ થતા હોય ત્યાં ત્યાં આપણે બી જવું જોઈએ આપણે ટાઈમ પ્રમાણે. ખૂબ સારી વાત કહેવાય કે પૂરી આ હોતા કુદરતની દયા છે અને ઈ કરાવે બોલો દ્વારિકા બધાનો ફોટો એકવાર ફરીથી અમને મોકલજો. તમારું નામ શું છે? યુટ્યુબ ખોલો યુટ્યુબ ખોલો ના લાઈવ ને સાંજે બોલ લાઈવ ભાઈ નેટ ના હોય ને નકર તો લાઈવ કરતા ભાઈ નેટ ના હોય આ પછી આ ને પણ આ ભાઈ પછી જઈ સેવ કરી દો ને એક ઓલાનું કરી દો ને અમારે રસોઈ રિહાઈ જાય. ના ના એક જ પછી અમારું પાછું બોલ માઈક ભેગા થયા. બીજું ઓલા ભાઈ અમને કાંઈ વાત તો મિત્રો કેટલા સાહેબ કયો પકડો હાથો આ કન્યા ક્યાં ગયો કન્યા ભાવે છે ને જો મિત્રો ઉત્સાહ જો પબ્લિક નો અહીંયા બધે જે સેવા અમારા ગામની અંદર જે નાનામાં નાનો માણસ છે બિચારો એક દિવસ એની પાસે કાંઈ નહોતું અને આજે આવું મોટું આયોજન ગામનો સમાજનો બધાનો સાથ સહકાર અને એવા હળીમળીને બધા કામ કરે છે આનંદ એનો છે બોલ દ્વારિકા મિત્રો સાથે સાત દિવસ આ લોકો સેવા કરવાના છે જે ત્રીજો દિવસ છે આપણે પણ જ્યારે સાતના નથી તમે જોવો જે ઉત્સાહ જુઓ એનો જય દ્વારકાધીશ ગોવિંદ બાપા રહી ગયા આલા કેક બેન કે જાય છે તમને ત્યાં બતાવું ત્યાં કથાનું વાંચન થાય છે ત્યાં બ્લોગમાં બન્યા રહેજો
લટકેન મટકે રાસ રમે છે, લટકેન મટકે રાસ રમે છે, લટકે મટકે રાસ રમે છે. હે માં, હે માં, હે માં, હે માં, લટકેન મટકે રાસ રમે છે, લટકે મટકે રાસ રમે છે. દક્ષિણીને તીરે સમુદ્રમાં ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરગો શિરે ચામુંડમાં ચાલો ધીરે ધીરે. જય જગદંબા, જય જગદંબા. સોળ શણગાર મારી શોભા વધે છે, સોળ શણગાર માની શોભા વધે છે. હે માં, હે માં, હે માં, હે માં. સોળ શણગાર મારી શોભા વધે છે, સોળે શણગાર માન શોભા વધે છે. હર હીરા ના હૈયે સમુદ્રમાં ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે. ઉપર ગરબો શિરે સમુદ્રમાં ચાલો ધીરે ધીરે. એરુડે ગરબે આજ રમે દેવી અંબિકાર લો. એરુડે ગરબે આજ રમે દેવી અંબિકાર લો. એની તાળી તાળી તાળી, એની તાળી પડે છે ત્રણ લોક મારેલો. એરુડે ગરબે આજ રમે દેવી અંબિકાર લો. એરુડે ગરબે આજ રમે દેવી
હરિ લોલ જય જગન્નાથ જય જગન્નાથ બને છે મિત્રો. પ્રજા સેવામાં આપવા માટે આવે છે તો બે શબ્દ કહેશે સપ્તાહ વિશે. તમે કીધું. સપ્તાહ મગોડિયા પરિવાર વતી છે ભલાભાઈના આયોજક છે એ ખૂબ ખૂબ સમાજનો એ સહકાર બધા હળીમળીને બહુ આનંદ ને ઉત્સાહથી બધા કામ કરી રહ્યા છે હરેક માણસ છે ને એક જ મન છે આનંદ કરીએ અને ભગવાનના બસ આનંદ છે તો બધું છે મિત્રો. આનંદ કરવા તો અહીંયા આવે છે, સેવા કરે છે ને આનંદ કરે છે. ભગવાનના ભજનમાં બધા સમાજના બહેનો છે. જય દ્વારકાધીશ. જય દ્વારકા. મિત્રો આપણે જ્યાં સપ્તાહ જે ચાલી રહી છે ત્યાં સડા વિભાગની અંદર જ્યાં કાચા માલ જ્યાં સ્ટોક થાય છે ભંડાર જ્યાં આપણે ત્યાં મુલાકાત તમને બતાવીએ કે જ્યાં કાચા માલ સ્ટોક કરવામાં આવ્યો છે અત્યારે. મારા દર્શક મિત્રોને જણાવવાનું કે મઘોડિયા પરિવાર આયોજિત જે ભાગવત સપ્તાહનું આયોજન થયેલ છે તેમાં જે હાલાત ને વિડીયો બતાવ્યો તે પ્રમાણેમાં આ ભંડારા વિભાગ છે જેમાં કાચો બધો માલ સામાન રાખેલો છે. જે મુજબ જોઈએ તે મુજબ અમારા ચાચા ભાઈઓ દ્વારા એ વસ્તુ આપવામાં આવે છે અને ખૂબ સરસ આયોજન કરેલું છે. તો બધા દર્શક મિત્રોને જણાવવાનું કે આ સપ્તાહમાં ભાગ લેવા વિનંતી, પ્રસાદી અને કથા ગ્રહણ કરવા આવે એવું અમારું આમંત્રણ છે. મિત્રો આપણે ખીમલિયા ગામ જે રહ્યું ને મઘોડિયા પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ છે કે તમે ફેમિલી સાથે એક દિવસ જરૂર એક દિવસ કથાનું શ્રવણ કરવા આવો અને બપોરે અને સાંજે પ્રસાદી લ્યો તો એને ખૂબ મજા આવશે અને બહુ ખૂબ સારી સેવા આપે છે મિત્રો આ ખીમલિયા ગામ મઘોડિયા પરિવાર તરફથી. તો મિત્રો તમે એક દિવસ જરૂરથી મુલાકાત લેજો. હજી આપણે 31 તારીખ સુધી રવિવાર સુધી કથા ચાલવાની છે. તો એકવાર તમને જો ટાઈમ મળે તો એકવાર જરૂર આવજો. અને જામનગરથી મિત્રો ખાલી 7 થી 8 કિલોમીટરના જ અંતરે છે એટલે બહુ દૂરે નથી. એટલે એકવાર તમે જરૂર આવજો. મઘોડિયા પરિવાર તરફથી તમને ભાવભર્યું આમંત્રણ છે મિત્રો. મિત્રો જો ગણ ચાલુ થઈ ગયા છે વર્તન માટે. જો પાર્ટી જેને કોઈ લાકડા ફાટતા જોયા ના હોય જોઈ લેજો જરીક વાર.
મિત્રો જો લાકડા ફારે એટલે કસરત ન કરવી પડે, જીમમાં ન જવું પડે. મિત્રો સેવા જે કરે છે એના માટે લાઈક કરી દેજો. મિત્રો આ જે સેવા થઈ છે ને બહુ અઘરી વસ્તુ છે સેવા, જે લાકડા ફાડવાની. જે લાકડા જેને જિંદગીમાં ફાયડાય છે ને ખ્યાલ હશે કે લાકડા ફાડવા કેવા અઘરા છે. મિત્રો આપણે જે આ ભાઈ તમે જુઓ છો અત્યારે જો લાકડા ફારે છે એનો ખાલી તમે મિત્રો એનો ખાલી તમે આ શર્ટ જુઓ, ખાલી પાછળ ફેરવો તો ભાઈને આ મહેનત જુઓ એની, આ મહેનત જુઓ ભાઈને જુઓ. મિત્રો ખૂબ સેવાનું કાર્ય કરે છે. આખો શર્ટ જે રહ્યો ભીનો થઈ ગયો છે. ખૂબ સરસ વાત કહેવાય મિત્રો, સેવા જે કરવી છે આ કામ ધન્યવાદને પાત્ર કહેવાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અરે ભાઈઓ ધક્કામુક્કી કરશો નહીં. ભાઈઓ ગામના સમાજ બાંધકામથી પધારેલા મહેમાનો, ગામના બાળ ગોપાલ બધા અહીંયા પ્રસાદ લઈને જવાનું છે. બહેનો ભાઈઓ બાળગામથી પધારેલા મહેમાનો બધા અહીંયા પ્રસાદ લઈને જવાનું છે. હા આપણે જો વેલા જો સાંજનો પ્રસાદ ચાલુ થઈ જાય છે, ત્યારે પ્રસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને 5 કાઉન્ટર ગોઠવેલા છે એટલે વ્યવસ્થા સારી રીતે બધી જળવાઈ રહી છે. તપ કરવા માટે જાય છે. દેવતાઓ રેડી થયા, ગુરુને કહ્યું બૃહસ્પતિ નમઃ, બ્રહ્માય નમઃ. બ્રહ્માય નમઃ જ્યાં બોલે છે ત્યાં તો દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પોપટના રૂપમાં હતા. નારાયણનું સ્મરણ કરે, નારાયણના નામ બોલે ત્યાં દેવતાઓના ગુરુ પોપટના રૂપમાં નારાયણનું નામ બોલે છે. હિરણ્યકશિપુ વારંવાર પોપટને ઉડાડે છે, પણ છેલ્લે એમ થયું કે નક્કી આજે મોક્ષુકન થયું છે અને આજે મારે તપ નથી કરવું. આવે છે પોતાના મહેલમાં. એમના પત્ની કયાદુ કહ્યું ભગવાન પ્રસન્ન થઈ ગયા, બ્રહ્માજી તમને મળી ગયા. તમે તો કહેતા હતા કે હું બ્રહ્માને પ્રસન્ન કરીને આખો મિત્રો આપણે અહીંયા પ્રસાદ ચાલુ થઈ ગઈ છે સાંજ માટે, જોઈ શકો છો. રાત્રિનો સમય થયો, શયન ખંડની તરફ જ્યારે હિરણ્યકશિપુ જાય છે અને કામાતુરાણામને વયમ તલજા. હિરણ્યકશિપુ જ્યારે કામને આધીન થયા, નમોનું દાનવથી નમોનું જીનાથી નમોનું સુનાથી નમોનું
અંદર નહીં, બહાર નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, આવું અનેક લિસ્ટ તૈયાર કરી અને આપે છે બ્રહ્માને, અને બ્રહ્માજી કહ્યું તથા આ બધા આશીર્વાદ. પછી તો એ બ્રહ્માના આશીર્વાદ લઈને હિરણ્યકશિપુ આવે છે, બધાને દુઃખ આપવા લાગ્યો. યજ્ઞ કર્મ બંધ થયા, કોઈએ વિષ્ણુના નામ ન લેવા, યજ્ઞ કરવા નહીં, ભક્તિ કરવી નહીં, નામ લેવા હોય, યજ્ઞ કરવા હોય તો મારા નામના યજ્ઞ કરો. પ્રજા દુઃખી થવા લાગી અને હિરણ્યકશિપુ અને કયાદુને ત્યાં સંતાનોના જન્મ થાય છે. પ્રહલાદ, અનુજ્ઞાત, પ્રહલાદ અને પ્રહલાદ, અને એની દીકરી, એનું નામ હતું સિંહિકા. પાંચ બોલ દ્વારકાધીશ કી જય. ભાગવત સપ્તાહનું આયોજન મનોરથી તરફથી કરેલ છે, જેની અંદર કાયમીના અમારા સત્કાર સમાજના 2200 માણસો 2 વખત પ્રસાદ દે છે, બપોરના અને સાંજના. તદુપરાંત મહેમાનો કાયમી દરરોજને માટે માનો કે દાખલા તરીકે પહેલા દિવસે 1000 માણસો એટલે 3000, બીજા દિવસે 3500, આજે 4000 માણસો. હવે આવતીકાલે તો આમાં વધારો જ થશે. એટલે દિવસે ને દિવસે વધતા જાય છે. વધવામાં જ છે. તોય આપણે મગોડિયા પરિવારનું ભાઈ ભાવભર્યું આમંત્રણ છે, તમે આવો, તમે મગોડિયા કરશો. પરિવાર તરફથી ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે અને ગામના સાથ સહકાર પણ ખૂબ જ છે. આવા સેવાના કાર્ય કરતા રહીએ. બોલો દ્વારકાધીશની. દ્વારકાધીશ કી જય. ભાઈઓ આ બાજુ રસોડા વિભાગ સાઈડ આવી જાવ, અને બહેનો સામેના જે 4 કાઉન્ટર છે ત્યાં બહેનો ભાઈને વિનંતી છે કે બહેનોને પ્રસાદ લેવા માટે બેસવાની વ્યવસ્થા કરે. જે બને નજીક બેસાડજો, એટલે બહેનો વધારે પ્રસાદ લઈ શકે. ભાઈઓ આ બાજુ આવી જાવ. અરે ભાઈઓ આ બાજુ જરાક બંને આ બાજુ બોલો આવી ગયો એટલે હાલો બેન, આ કાઉન્ટર ખાલી છે, ત્યાં બેસી જાઓ. મિત્ર, આ છે આપણે બહેનો માટેનું ભોજન વિભાગ. બહેનોને આ ભાઈ
ધીરજભાઈ ભનુભાઈ નકુ ગામ ફેમલિયા. હવે આપણે અત્યારે પબ્લિકની વાત કરીએ તો પબ્લિક બહુ જાજી થાય છે અને જમણવારનું પણ વ્યવસ્થિત સારું રાખ્યું છે, સારું કાર્ય હાલે છે અને આવી રીતનું બધું આયોજન જે કાંઈ છે વ્યવસ્થિત ચાલી રહ્યું છે. અહીંયા પાણીનો પીવાનો છે, વहाँ શરબતનું રાખેલું છે, ચા પાણીનું રાખેલું છે અને બધા આનંદ કરે છે. એટલે મિત્રો ખીમલિયા ગામે બધા પહોંચી જાઓ છો પરિવાર પ્રસાદ લેવા અને ભાગવત સપ્તાહ સાંભળવા માટે, કથાનું રસપાન કરવા માટે. હજી આપણે આ ત્રીજો દિવસ છે આ સપ્તાહનો અને હજી આ 4 દિવસ ચાલશે, એટલે મતલબ 31 તારીખ સુધી, હજી રવિવાર પબ્લિક સુધી. કાયમી ને કાયમી વધતી જાય છે અને આનંદ પણ એવો કરાવે છે. અને વ્યવસ્થા બી ખૂબ સરસ કરેલી છે, તમને બતાવું. વ્યવસ્થા પણ સારી રાખે છે. હાલો. મિત્રો આપણે આ પાણી વિભાગમાં આવી ગયા છીએ. પાણી ને છાશ અને શરબત અને ચા ત્યાં આ લોકો ત્યાં સેવા આપે છે મિત્રો ગામના. જય દ્વારકાધીશ. મિત્રો આપણે છાશ વિભાગ છે, નાના બાળકો જો છાશ પાય છે. સાંજે 7 દિવસ કાશી સેવામાં જઈએ અને 7 લાભ લેવાના છે. સપ્તાહનું આયોજન મોડિયા પરિવાર વતી બહુ જોરદાર છે અને બધા લાભ લે એવી વિનંતી. અને ખૂબ મિત્રો છાશની સેવા કરે છે મિત્રો. આ 7 દિવસ છે, ત્રીજો દિવસ છે, હજી આ 4 દિવસ બાકી છે. એટલે ભાઈ બધા કહે છે કે બહુ સેવા કરે છે, એટલે ખૂબ સરસ વાત કહેવાય. અને અમારે આ 40 યુવા મંડળ છોકરાઓનું મંડળ છે જેનું નામ છે વચરાજ ગ્રુપ. તે સાથે નામ લખાવ્યું અને સાથે દિવસ બધા તન મન અને ધનથી બધા સેવા કરેલા. જય દ્વારકાધીશ. ના ભૂલકાઓ જો સેવા આપે છે અને ખૂબ જ ઘાટી રાખી છે મિત્રો, એટલે ખૂબ જ મજા આવી એવી છે. આપણે બી બહુ ટેસ્ટ કર્યો એટલે બહુ ખૂબ જ મજા આવી ગઈ. એટલે પાછું મેં કીધું આપણે પાછું શૂટિંગ કરવું છે. ખૂબ મજા આવી અને ખરેખર સરસ ઈચ્છા છે ભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે અહીંયા બહેનો માટે છાસની વ્યવસ્થા અલીકો રાખેલી છે મિત્રો. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય દ્વારકા. આપો વીરને આપે. આવો દ્વારકા.
જય દ્વારકાધીશ. ફરી એકવાર અગત્ય અને આપણા પાસે મિત્રો આપણે અહીંયા જે સપ્તાહ છે ત્યાં ભાગવત સપ્તાહમાં રક્તદાનનો બી કેમ્પ છે. મિત્રો જોઈ શકો છો ભાઈ અત્યારે બ્લડ ડોનેટ કરે છે. એટલે સપ્તાહની સાથે સેવાનું કાર્ય બી સાથે ચાલુ થાય છે. ખૂબ સરસ કાર્ય કરે છે. જો અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. હાલો બધા સબસ્ક્રાઈબર કરી લેજો અને બધા વિડીયો પૂરા જોજો. મિત્રો તો હવે આપણે વિદાય લઈશી. હવે આપણે નેક્સ્ટ મળીશું નેક્સ્ટ નવા વિડીયો નવા બ્લોગમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન. રાધે રાધે.